ફૂલ ટંકી અને મેં કહી દેવાનું છે રાઈડ ખરાબ થઈ ગઈ યાર થાતી નહીં જો 4 કે 5 વાગ્યા સુધી પહોંચી ગઈ છે સવારના હવે અમુક લોકો રેસ લગાવવાનું કહે છે જીવનભાઈ હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આવતીકાલે બીચ છે 16 તારીખે આજે છે 15 તારીખ 16 તારીખના સવારના રણુજા પહોંચી જઈશું અમે આજે નીકળી રહ્યા છે 15 તારીખે 7:28 થઈ ગઈ છે સાંજે તો હવે નીકળીએ જોઈ લો 7:28 થઈ ગઈ છે બુધવાર છે આજે આખી ટીમ અમારી જે રાઇડર સ્કોડ છે એ બધી આવી ગઈ છે ડીસા અને બસ મારી વેઇટિંગ ચાલુ છે સો જલ્દી રેડી થઈ જાઉં અને નીકળું ફટાફટ અને આગળ જઈને મળીએ બસ ફાઇનલી ઘરેથી નીકળી ગયું તો પેટ્રોલ પંપ પર આવી ગયો ફૂલ ટંકી અને મેં કહી દેવાનું છે શું હા હા સચિને લઈને આવી ગયો હજી સરપંચ ને બધા આગળ ઉભા છે તો જલ્દી પેટ્રોલ પૂરાઈ નીકળીએ ફૂલ ટંકી ગાઈસ લગભગ 1000 થી પ્લસ નો આવી જશે પેટ્રોલ ફાઇનલી ગાઈસ 1000 નો આવ્યું 1 2 3 4 5 6 7 8 9 2 લો યાર આગળ કર શું કહો ઢોકળા લે નહીં ઢોકળા 600 નોટ વાળી છે બસ ત્રણ દાડા તો ભૂલી ગયા હા ભાઈ મજામ બસ રેડી અરે ઘણો ભાઈ આવી આવું એનો જય બાબારી હેલો ના કરીએ તમે હા ભાઈ હા જય બાબારી જય બાબારી ગાઈસ ફાઇનલી હવે જઈ રહ્યા છે સરપંચ જોડે પછી બધા ભેગા થઈ નીકળી જઈશું રાઈડ પર રણોજા આ ભૂખ લગભગ ભાઈ કેમ કે આગળ ભાઈ बीके राइडर वाड़े साहब भाई क्या हाल चाल कम लेट तारीख हाँ जय बाबारी हमारी आखिरी स्क्वाड फाइनल भेगी થઈ ગઈ છે શેર કરો સરપ્રાઈઝ કરો चलो जल्दी में निकलिए लेट થાય બસ જય બાબારી જય મારી સિંગલ રાઈડ ખરાબ થઈ ગઈ યાર થાતી નહીં જો એક થાય નહીં થાતી અરે પણ બંધ કેમ કરાવ તું બંધ ચાલુ કરા તો થઈ જાય અમુક વાર અરે હું અમુક વાર થાય એટલે આપણે વિડિયો લગાવવા તો થઈ ગઈ અરે પલડી ગઈ એટલે નહીં જાતી કેમેરા ચાલુ ન કરું હમણાં તો ચાલુ કરતો જય શાહ ને કોક થઈ ગયું દેશી જુગાર ના મને નહીં લાગતું હોય ચાલતા ફાઇનલી જાય છે નીકળી ગયા ઈચ્છા તો રણોજા ભાઈ શું મજા આવે રણોજા જવાની રાઈડ જ કંઈક અલગ હોય છે બહુ મજા આવે બહુ મજા આપણે ફૂલ નાઈટ કરવાનું છે સવાર સુધીમાં લગભગ 4 કે 5 વાગ્યા સુધી પહોંચી ગઈ છે સવારના પછી આરામથી હોટલ સ્ટે કરશું પછી ફ્રેશ થઈ લગભગ કઈ દર્શન કરવા જઈશું બહુ મજા આવશે આજે ફૂલ નાઈટ કરવાનું છે આગળ વિરોધ કરવાની છે ત્યાંથી જોઈએ બાકી ચલો નીકળી જાય મળીએ આગળ સાચર પહોંચી ગયા એમ જમવાનું ચાલુ થઈ ગયું સચિન લઈને આવ્યો નાસ્તો સચિનના મમ્મીએ મારા માટે પૈસા લાવી એમ સચિન કારણ કે ગાઈસ હું ઘરેથી નાસ્તો નહીં લઈને આવ્યો મોલમાંથી લઈને આવ્યો છું બધું નાસ્તા માટે એટલે સચિને ઘરે ખાઈ દીધું મમ્મી એટલે મારા માટે ખીચડી બનીને આપી પણ ખાવા પડે બધા ખાવાનું ચાલુ કરી દીધું એટલે મારા માટે પૈસા લઈ આવેલા પડ્યા ને ચટણી પડી હતી બીજું કઈ હા પછી કરી મિત્ર મંગાવો 2 कॉफी 1 चाय और 2 मंचूरियन और पानी दे दो पीने के लिए प्लेट 2 मंचूरियन 2 मंचूरियन 1 चाय और 1 कॉफी 2 कॉफी 2 कॉफी
વેરાયટી નહીં જોતી બરોબર હા મંચુરિયન પેલું મંગાવેલા એક ચાય दो कॉफी एक चाय और ગ્રેવી મંચુરિયન ये मंचूरियन प्रोफेशनल मंचूरियन ગ્રેવી મંચુરિયન ભાઈ क्षत्रिय मंचूरियन है वो ગ્રેવી 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 મંચુરિયન ગ્રેવી हाँ प्लेट आप जो है ना पानी दो पीने के लिए यार एक ग्रेवी मंचूरियन एक ड्राई मंचूरियन दो करने मंचूरियन ना जो दो करने? अलग अलग करो दो एक ग्रेवी ने एक ड्राई प्रोफेशनल मंचूरियन खिचड़ी खाइए પેલા શાહીન વાળા ભાઈ વિચાર કરતા ભાઈ શું આપણે काय साइन मारा पानी पीने के लिए दो और दो प्लेट लाओ તમને क्या હવે અમુક લોકો રેસ લગાવવાનું કહે છે જીવનભાઈ ને રેસ લગાવવાનું કહે તો છે પણ ત્યારે જીવનભાઈ ફોન કરીને તારે એમ ભેરા ફોન આલેલો માણસોનું કરવું તો મિત્રો તમે કમેન્ટ ની અંદર જણાવજો સાચી વાત હે ગાઈસ હું રેસની ચેલેન્જ એક્સેપ્ટ કરું ને પછી અમે મારો રિપ્લાય જ નહીં આલતો એક વાર आज होती खाली एक चेंज एक्सेप्ट की એક ચેલેન્જ એક્સેપ્ટ થઈ ભાઈ રેસ કરવા હું હારી ગયો બધા તોય હું ફૂલ પાવર તૈયાર છું પણ અમે વાળો આવતું જ નહીં અને પછી લોકો મને જ યાદ કરે શું કેવું ભાઈ સીટ કવર નાખીને નહીં તૂટી જતા હા સીટ કવર નાખીને નહીં ले તૂટી अब તો શું યાર શું કરીએ ગાઈસ યાર हम उधर ઓલરેડી પતાનો વળવા પડે તો નાસ્તો કરો લો પેલું ગોલ્ડન શિફ્ટ આવે ને ક્ષત્રિય ગાય क्षत्रिय शिफ्ट दे देख काली है ગાઈસ ફાઇનલી ભારતમાળા ઉપર આવી ગયા ચલો કાપો ભારતમાળા લે 125 કાપો 11 વાગે ચડે હાથોડથી ખબર હે કલાકમાં 125 કિલોમીટર કાપી નાખ્યો કલાકમાં 125 ગાઈસ ફૂલ પાવર 110-20 ની સ્પીડમાં હેડે છે બધા તમે કેટલા હેડે 170 ભાઈ થોડી વાર ચલાવી શકો ટોપ એન્ડ એટલું થોડું રાખ્યું રેગ્યુલર 110 110 120 એનાથી વધારે નહીં હેડે ગાઈસ બાકી આ ભાઈને ખબર નહીં ભાઈ આગળ હતા થોડા તમે કેટલા આવ્યા કરા ભાઈ आपता पाता में पाता था वाली 110 20 છે ને हां आपने एकला એવો ખાલી થાય જય બાબારી એક તો પલ્સર 125 સીસી છે આ એ ટોપ દોડાય ગાઈસ બાકી માર બાઈક આ પડ્યો આગળ આ રહ્યો અંધારામાં દેખાતું નહીં તો બસ હવે લગભગ 12 વાગ્યા છે 2 વાગે ભારતમાં ઉતરી ના 1 વાગે ભારતમાં ઉતરી જશો 2-3 વાગ્યા સુધી પહોંચી જાય આપણે રાણુજા હા आसपास पहुंची देજો આપણે 2-3 વાગે પહોંચી જાવ થોડો રેસ્ટ કરી લઈએ પાણી પીએ પછી નીકળીએ ગાઈસ જલ્દી આગળ મળીએ ગાઈસ ભારતમાળા ઉપર 11 વાગે સાચોર થી ચડ્યા હતા જોઈ લો 1 ની 7 થઈએ 2 કલાક 2 કલાકમાં ભારતમાળા કવર કરી દીધો બોલો 2 કલાક ટોલ ટેક્સ જસ્ટ ભારતમાળા નીચે ઉતરીને આવ્યા છે રેસ્ટ કરવા થોડો ઉભા રહ્યા આવું કીધા આગળ સ્કોર જોઈ લો તો ગાઈસ હવે લગભગ 20 કિલોમીટર જેટલું બાકી છે બાઇક કન્ટિન્યુ ખેંચી રહ્યા છે 4:27 થઈ છે થોડું લેટ થઈ ગયું કારણ કે ભારતમાં નેચા ઉતર્યા પછી અમે થોડી બ્રેક વધારે લઈ લીધી રેસ્ટ વધારે કરી દીધો એટલે લેટ થઈ ગયું પણ વાંધો નહીં થોડી ઊંઘ આવતી હતી એટલે ગાઈસ થોડું રેસ્ટ કરી દીધો વધારે પડતો પણ 4:27 થી લગભગ 5 વાગે પહોંચી જશું આરામ આનંદ જઈએ છે હવે આપણા ભાઈ અને હિમાંશુભાઈ પાછળ રહી ગયા છે એમને વધારે ઊંઘ આવતી હતી એટલે રોકાઈ ગયા છે પણ વાંધો નહીં આગળ જઈને અમે ઊભા જ છીએ બધાને હાથ થઈ જશે ઓટો પર ઊભા છે પાણી પીએ અને પછી જલ્દી નીકળીએ ગાઈસ ફાઇનલી રણુજા પહોંચી ગયા કેટલા વાગે પહોંચ્યા આપણે 5 વાગે ને 5 વાગે આવી ગયા હતા પણ વધારે ઉભા હતા એટલે 5 વાગે आप बच्चों ऊपर जाते हैं તો શું બધા વડે થોડી ઊંઘ આવતી હતી ગાઈસ તો ઉભા રહેતા આવતા હતા અને પછી કંટાળે એટલે બ્લોક જ કરવાનું બંધ કર્યું ડાયરેક્ટ હોટલ ઉપર બ્લોક કર્યો હોટલમાં ગયા રૂમમાં જુઓ એસી ચૂકે ખાલી જુઓ ખાલી જૂના જમાનાની ડબલા વાળી ફૂલ ચાલુ યાર आप फुल से ले लीसो તો ગરમી લાગે ઠંડી હવાથી ખબર છો જાય
એટલે એક બાજુ ના કઢાય. અને આર્યું સેટ નતું કરેલું આ એક બાજુ એ આર્યું કે આવી બાજુ એક મારા બાજુ રાખ, તારા બાજુ રાખ. હા આ તમારી બાજુ આરી મારી બાજુ હવે ઠંડુ થાય કોક થોડું હવે તો હોઈ જવું હે ને એટલે ઊંઘી જાય યાર, તું તો ઊંઘતો નહીં યાર. તો હાલ તરત તો હેડા વ્લોગ તો કરવો કે ના કરવો હવે હોઈ જવાનું છે ગાઈસ અને ઉઠવાનું છે લગભગ બપોરે 12-1-2 વાગી મારે એક બે વાગ્યો. બધા દર્શન કરી કરી જતા રહેશે અમે ભાઈ લાઈનમાં લાગશો દર્શન કરવા કેમ કે ભાઈ વધારે લાઈનમાં ઊભું રહેવું પડશે આ લાઈન બહુ લોબી હોય છે અને બપોર સુધીમાં લગભગ પબ્લિક જતી રહેશે ઘણી ઘણી હે અને સરપંચ ને સચિન તો આયા નહીં હજી તો એ વચ્ચે હોઈ ગયા હતા ઊંઘ આવતી હતી એટલે અમે હડાયા જેમ તેમ બેઠ આપણને તો ઊંઘ આવી ગઈ. જેમાં ઊંઘ આવતી હતી બાઇક ઉભું રહેતું હતું તેમ અલા પેટ્રોલ ખરાબ આવી હતું ને બાઇકમાં ઝાટકા મારતું તમારી બાઇક મારા બાઈક ઝાટકા નતું મારતું પણ ખરાબ આવેલું હતું. ઝાટકા મારે બાઇક મારે તો ગાઈસ કેટલી વખત ઝાટકા ચાલુ બાઇક હે ને બંધ થઈ ગયા આમ થઈ ગયા જાણે કે રેસ એક્સિડન્ટ ખોલીને પાછું કરી દેવાનું એર થઈ એવું હોય ઓવા. બહુ હેરાન થયું ગાઈસ હું તો બાઇક બંધ થતા કરાય એટલે મતલબ બંધ નહીં પણ જાણે કે એક્સિડન્ટ છોડી દીધું હોય ને એવી રીતે થઈ જતું એર થતી રહી. તો એવું હશે જોઈએ હેડવાન ટાઈમ કરી દેશો પેલું તો હવે શું કરશો નેક્સ્ટ વ્લોગમાં મળશું મોર્નિંગમાં તો તમારે બધાને દર્શન મોર્નિંગ જ ચાલ ભાઈ ગુડ મોર્નિંગ ગાઈસ મોર્નિંગ ચાલ તરત comment morning. 6 વાગ્યા છે જો હું પણ બતાવું હા પહેલા ગુડ મોર્નિંગ કેવું પડે. તો ગુડ મોર્નિંગ કીધું કે આ તો બ્લોગ ભાઈ કરે છે નીકળો તો આમને ચાલુ ડાયરેક્ટ બપોરે આપણે. હા 6:20 થઈ જુઓ સવારમાં ગુરુવાર બીજના દિવસે તો હવે મળશું આપણે સીધા બપોરે હોઈ ગયો નાઈથી ફ્રેશ થઈને ભાઈ મળશું બપોરના ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય બાવારી